રાજકોટમાં સિટી બસ દ્વારા અકસ્માત સર્જાનો મામલો જણાવી દઉં કે ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે। શિશુપાલસિંહ રાણાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા તેની ધરપકડ કરી લેવામાં આવી। ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે। શિશુપાલસિંહ પર સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો છે। આ સાથે જ પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે કહ્યું કે બ્રેક મારી પણ લાગી જ નહીં। પીએમઆઈ એજન્સી અને વિશ્વમ એજન્સીના સંચાલકો નોટિસ આપી બોલાવાયા। પોલીસ કરશે એજન્સી સંચાલકોની પણ પૂછપરછ। આ સમગ્ર ઘટનામાં 4 નિર્દોષ લોકોના કરુણ મોત થયા છે, જે મામલે ડ્રાઈવરને પકડી પાડવામાં આવ્યો છે। ડ્રાઈવરની ગઈકાલે 20 સાંજે ધરપકડ કરવામાં આવી છે અને ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવેલું છે। ડ્રાઈવરના નિવેદન મુજબ એવું કહેવા માંગે છે કે હું બસને બ્રેક મારતો હતો પણ બ્રેક લાગતી નહોતી અને અકસ્માત સર્જાયો છે। એમાં અમે બસનું પરીક્ષણ કરાવી લીધું છે આરટીઓથી। આરટીઓએ એવો અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ નહોતી કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નહોતી। ડ્રાઈવરની ભૂલના લીધે જ અકસ્માત સર્જાયો હોઈ શકે। ના, અમારા સમક્ષ એવી કોઈ હકીકત હજુ આવી નથી કે સ્ટેરિંગ લોક થઈ ગયું છે અને એમણે એના માટે ફરિયાદ કરેલી હોય, એવું કોઈ એમના તરફથી કોઈ પ્રૂફ આપવામાં આવેલું નથી। એમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે પોલીસે આરટીઓને રિપોર્ટ કરી દીધો છે। હા, લાયસન્સ એક્સપાયર હતું, એ તપાસમાં વિગત મળેલી છે। એજન્સીને અમે પોલીસ સમક્ષ હાજર રહેવા માટે નોટિસ આપી છે અને એજન્સી આજે અમારા સમક્ષ હાજર રહેવાની છે।